વડોદરામાં સંવેદનશીલ વિસ્તાર યાકુતપુરામાં મદાર મહોલ્લામાં સઘન બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। સરસિયા તળાવ નજીક મગર સ્વામી આશ્રમ પાસેના રહીશો છેલ્લા 50 વર્ષથી અહીં વસવાટ કરતા હોવાનો દાવો કરી રહ્યા છે। જોકે આ જમીન જિલ્લા કલેક્ટર હસ્તકની છે। જોકે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી। જિલ્લા કલેક્ટર દ્વારા કુલ 39 જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ। આ વિસ્તારમાં અતિ સંવેદનશીલ ગણાતો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સુરક્ષા અને ડ્રોન સર્વેલન્સ હાથ ધરાયું। બિનઅધિકૃત રહેણાંક તેમજ કમર્શિયલના બાંધકામો હતા। આશરે લગભગ 1995થી આ પ્રોસેસ ચાલતી હતી। ભૂતકાળમાં હુકમો પણ થઈ ચૂક્યા હતા। આજે એની અમલવારી હાથ ધરી છે। હાલ અમે કમર્શિયલ દબાણો દૂર કરી